તો સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસનો મામલો સામે આવ્યો છે। સાબરકાંઠાથી શંકાસ્પદ ચાંદીપુરમ કેસનો મામલો સામે આવ્યો છે, જેમાં હાલ પૂનાની લેબોરેટરી દ્વારા હજુ પણ રિપોર્ટ જાહેર નહીં કરવામાં આવ્યો। તો શંકાસ્પદ કેસ બાબતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે। ચાંદીપુરમ વાયરસને લઈ એક સાથે 20 જેટલા બેડ તૈયાર કરાયા છે। હાલમાં નવા વાયરસથી હાહાકાર મચી ગયો છે, જેના કારણે ઓક્સિજનના વેન્ટિલેટર સહિત આઈસીયુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે। તો સાબરકાંઠામાં પણ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળ્યા છે। સિવિલ હોસ્પિટલમાં 6 બાળકોના મોત થયા છે। ચાંદીપુરમ વાયરસના 8 શંકાસ્પદ કેસ સાબરકાંઠામાંથી મળી આવ્યા છે, જેમાં બાળકોના મોત નીપજ્યા છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। વધુ જાણકારી સાથે સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચિરાગ, ચાંદીપુરમ વાયરસને લઈ હવે બાળકોના મોત નીપજ્યા છે, હિંમતનગરની સિવિલ હોસ્પિટલના દાખલા છે। જી મોનિકા, વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ચાંદીપુરમ વાયરસ છે, તો ચાંદીપુરમ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલની અંદર 8 બાળકો છે, તે 8 બાળકો સારવાર હેઠળ હતા, જેમાંથી 6 બાળકો છે, જે 6 બાળકો ચાંદીપુરમ વાયરસનો ભોગ બન્યા છે। 6 બાળકોના મોત નીપજ્યા છે અત્યાર સુધીમાં। ત્યારે આરોગ્ય તંત્ર છે, તે આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે, જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુ 20 બેડ તૈયાર કરવામાં આવ્યા છે। ચાંદીપુરમ વાયરસનો જે કહેર છે, તે કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેને કારણે સામે જે કેસ આવી રહ્યા છે, તે કેસને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર 20 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેનો આઈસીયુ બેડ છે, તે બેડ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે સદનસીબે આરોગ્ય તંત્ર એક જ કામગીરી કરી રહ્યું છે કે હાલ ચાંદીપુરમ વાયરસ છે, તે ચાંદીપુરમ વાયરસની સામે કયા પ્રકારની લડત આપી શકાય। ક્યાંક ને ક્યાંક પુણે લેબોરેટરી છે, તે પુણે લેબોરેટરી સાથે આ સેમ્પલ છે, તે સેમ્પલ મોકલવામાં આવ્યા છે। જોકે 1 સપ્તાહ કરતા પણ વધુ સમય વીત્યો છે, તો કે આજ દિન સુધી આ સેમ્પલ છે, તે સેમ્પલનો રિપોર્ટ નથી આવ્યો, જેને લઈ પણ આરોગ્ય તંત્ર છે, તે આરોગ્ય તંત્ર ચિંતાતુર બન્યું છે। અને હાલ આરોગ્ય તંત્ર છે, તે આરોગ્ય તંત્ર અંતરિયાળ વિસ્તારોની અંદર અને સ્થાનિક તંત્ર પણ અંતરિયાળ વિસ્તારની અંદર વાયરસની સામે લડત લડવા માટે કામે લાગ્યું છે। જી મોનિકા, બદલ આભાર આપનો।